આ ભાઈ ન્યુઝીલેન્ડ પોલીસમાં છે અને ક્લિનિંગ કરે પાછા ડબલ જોબ કરે. આવા દેશમાં ભૂલથી ન હોવાય. અહીંયા દવાય આ ભાઈ જો આ શરૂ પગાર આટા ઠોકે છે. શું કામ ન હોય અહીંયા? આવા ધંધી નો કરો તમે, મફતિયું લઈ જ લેવાનું. તમને કોણ બાપના સમજે, તમે કરો ને પણ. અલા પણ ડોહા અહીંયા વિઝાના ઠેકાણા નથી ને ડબલ જોબ મફતનો પગાર ઘરે બેઠા કેમ લેવો હવે? શું વાત કરો છો? આ ભાઈનો કોન્ટેક્ટ કરો. આ ભાઈ બહુ બધાના વિઝા લાવ્યા છે ન્યુઝીલેન્ડમાં. કોને વિઝા લાવવા છે ભાઈ? આ ભાઈને આ જોબ બોબ ને આ વિઝાનું ધંધી નો કરો છો તમે? હા ઇન્ડિયા વાળા ઘાંઘા થયા છે બધા, અહીંયા આવવું છે હવે. તો એ બધાને કયો ને આપણો કોન્ટેક્ટ કરે ભાઈ. હું સ્ટડી બ્રિજ નો હા બધું થઈ જાય. બધું થઈ જાય. આપણે તો નીચે આપણું ઈમેલ આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી, કોન્ટેક્ટ નંબર બધું આપ્યું છે. એ બધાને કયો આપણો કોન્ટેક્ટ કરે, આપણે બધું કરાવી દેવું. પાકું. આ ભાઈ પાછા મોદીની સિક્યુરિટીમાં જાવ ને ક્લિનિંગ કર્યું ને સાંજે પાછા મોદીની સિક્યુરિટીમાં. મોદીની સિક્યુરિટી તો ઠીક, અજીત ડોવલની સિક્યુરિટીમાં જવાની. ઓ ભાઈ જલસો. બાકી એકડો ભાઈ. ઓલા ભાઈ આપણી બધાની સિક્યુરિટી કરે, આ ભાઈ એની સિક્યુરિટી કરે. આ ભાઈ ન્યુઝીલેન્ડ પોલીસ. એક જ તો પાછા આપણા પાર્થ ગોરી નામ. હા નામ કહેવાનું હતું, વાંધો નથી ને? ના હા ભાઈ પાર્થ ગોરી. ઓ ભાઈ ન્યુઝીલેન્ડ પોલીસમાં જોઈન છે ભાઈ, મોદીની સિક્યુરિટી કરે ભાઈ. પોલીસ બનાવી દેવા અહીંયા આવશે તો. ભાઈ જે બધા ન્યુઝીલેન્ડમાં પોલીસ બનવું હોય એ બધા નીચે આપેલા આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી, ઈમેલ આઈડી કે મોબાઈલ નંબરમાં કોન્ટેક્ટ કરો. બધા જે અહીંયા આવે બધાને આપણે પોલીસ બનાવી. હવે લખણ હશે તો બનશે, બાકી કોમેન્ટમાં કોઈ ગાળું ન દેતા, બરોબર છે? બાકી ન્યુઝીલેન્ડ આવું હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરી હા લેજો. બરોબર છે. બાકી અહીંયા જલસો જ છે, બરોબર છે? મફતનો પગારમાં ડબલ નોકરી કરવાની, પોલીસ બનીને આમ જો જલસા જ છે. એટલે બધા પોલીસ બનવા માટે શું કેવું? વિડીયો આવી જાવ અને આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. આ ભાઈનો ભાઈ કેમેરામાં તો આવો.